અમારા બધા બેનો જોવો અમને હેલ્પ કરાવવા આવી ગયા છે માંડવી ફોલાવા કા માંડવી ફોલાવા માંડવી ખાવા પોતે ફોલતા હોય એટલે ખાવી જ પડે અને એને ભાઈ જોવો એકોય વર્ષે માંડવી ફોલવા નથી બેઠા પણ ઓણા માંડવી ફોલવા બેસે છે શું કેવું તમારે બેનું આવ્યું એટલે કે તમે એમને બેસી ગયા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો ને મજામાં જ રહેવાનું જોવો હવે છે ને આપણે માંડવી ફોલવાની છે થોડી ઘણી ફોલી છે થોડી ઘણી હજી બાકી છે જો એમાં માંડવીમાંથી જોવા ખરાબ થોડાક દાણા નીકળ્યા છે એ આપણે પક્ષી માટે રાખી દીધા છે એની પહેલાં મમ્મી બાજરો હમો કરતા હતા તો બાજરામાંથી જોવા થોડુંક નીકળવું નહીં આપણે પક્ષી માટે રાખી દઈએ કેમ કે આપણે ઉપર જો માળા છે ને ત્યાં બહુ સરસ પક્ષી બધા આવે તે છે ને આપણે રાખી દઈએ જો આપણે રાખવાનું રાખ્યું છે પછી ખાવાનું રાખ્યું છે બધું રાખ્યું છે અને જો સવાર થઈ ગઈ છે અને સવાર તુલસીમાં પહેલાં કેવા મોટા હતા ત્યાં જો સરસથી ઉગીને ઊભા થાય છે જો આપણી ધનવેલ છે જો માછલીઓ કેવા આટા મારે છે સરસથી જો આ સાવ નાના એવા બચ્ચા હતા એમાંથી જો કેવડી મોટી થઈ ગઈ છે મોટી મોટી માછલીઓ થઈ ગઈ છે અને જો આપણે આ મામાની વાડીએથી સરસથી જોવા લઈ આવ્યા હતા ગલગોટાના એ સરસથી વાવી દીધા છે નરેશે અને આ એલચીનું ઝાડ જો કેવડું મોટું થઈ ગયું છે ને આ ગુલાબમાં જો કંઈ ગુલાબ આવ્યા નથી આવે એવા આપણે ભગવાનને ચડાવી દઈએ છીએ જો સરસથી ફૂલઝાડ છે અને આ આપણા સુશોભનના ઝાડવા છે તો ચાલો હવે આપણે કામકાજમાં જો મમ્મી શાક સંભારાને એવું સુધારે છે આપણે આગળ કરતા જઈએ કેમ કે માંડવીનું ફોલવાનું કામકાજ કરવું છે એટલે થોડાક વહેલા ફ્રી થઈ જશું તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો આપણે માંડવી આવી ગઈ છે હવે અને માંડવી લઈ આવ્યા છીએ આપણે મામાને ત્યાંથી ને માંડવી ફોલવાની જોવો ચાલુ કરી દીધી છે તો જો ફોલવા બેસી ગયા છે બધાય અમારે મોટા મામાને ત્યાંથી માંડવી આવી ગઈ છે હું ને નરેશ જો વાડીએ ગયા હતા ને તો પછી માંડવી ભેગી લેતા આવ્યા અને ફોલવાની ચાલુ કરી દીધી છે અને અમારા મનસુખભાઈ છે ને મોટી મોટી માંડવી ભરી દીધી છે એ કે ફઈને જોઈ કે છે ને ઝડપથી ફોલાઈ જાય ને સારા દાણા નીકળે ને એટલા માટે મનસુખભાઈ સરસથી માંડવી ભરી દીધી છે અને માંડવી ફોલવા આપણે જો બેસી ગયા છીએ બધા બેનો આવ્યા છે અને જો વાતું કરતા જાય ને ફોલતા જાય એટલે ઘડીકમાં માંડવી ફોલાઈ જાય ને ફળિયામાં જ બેસી ગયા છીએ એટલે બેય કામ જોવો માંડવી ફોલાતી જાય ને આ તો જો નરેશભાઈ બેસી ગયા છે મમ્મી નરેશ ને પપ્પા ને સુમિતા બેન અમારા બધા બેનો જો અમને હેલ્પ કરાવવા આવી ગયા છે માંડવી ફોલાવા કા માંડવી ફોલાવા માંડવી ખાવા પોતે ફોલતા હોય એટલે ખાવી જ પડે અને એને ભાઈ જોવો એકોય વર્ષે માંડવી ફોલવા નથી બેઠા પણ ઓણા માંડવી ફોલવા બેસે છે શું કેવું તમારે બેનું આવ્યું એટલે કે તમે એમને બેસી ગયા એવું છે તમારા ભાઈ કોઈ દી નથી બેઠા આજ પ્રકૃતિ એમ કહેતી હતી પપ્પા ઈ કેટલા વર્ષમાં પહેલી વાર માંડવી ફોલવા બેઠા અમારા ભાઈ બહુ કામ કરવા લાગ્યો અમને કોઈ દી બેનું નથી ના પાડી એકેય બેનું જો આ નરેશ પછી આ મોટા બેન છે પછી આ એનથી નાના બેન છે અને હજી બે બેન નથી આવ્યા અને આ નરેશના બેનું છે જો અને અમારા બેનું બધાય છે ને અમને બહુ આમ અમે બધા એવા હપીને રહીને કે અમારે કંઈ કામ હોય ને એટલે બધા પૂગી જાય કા બેન એટલે જો આ ગામમાં આપણે બધા એકાઈ રહેતા હોય ને તો આ બધો ફાયદો થાય આપણને ને બાજો ખુરશી ઉપર બેસી ગયા છે માંડવી ફોલવા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને અને પ્રકૃતિબેન બધાને જોવે છે જો પ્રકૃતિબેન આજ પગ દુખે કા કેમ કે કાલે સ્કૂલે શનિવારે એક્સરસાઇઝ કરાવી હતી ને એટલે બેનના પગ દુખે છે આજે દસ્તો લઈને માંડવી ફોલીએ છીએ જો આ નરેશે શીખવાડ્યું છે આ ટ્રીક કા જો આ રીતે ફોલે અને પછી બેન ને બધા જો એમાંથી દાણા વીણતા જાય ને કોઈક ફોલવાની હોય ને ફોલવાની રે ફોલતા જાય જો હવે માંડવી ફોલાઈ ગઈ છે અને મમ્મી જોવા દાણા બધા હમા કરવા માંડ્યા છે જો આમાં બધા મોટા મોટા વીણી લેવું ત્યાર પછી આ ઝીણા એટલે આપણે તળવા હોય ને એટલે ઝીણા દાણા છે ને તળવા એટલે બરી જાય એટલા માટે આ જો મમ્મીએ બધા મોટા મોટા દાણા વીણી લીધા છે દાણા બહુ જ સરસ કે કા જો આ બધા વીણી લીધા છે મોટા મોટા પછી આપણે ઓલી થમ્સઅપની ને એવી બોટલ આવે ને એમાં ભરી લેવું એટલે હું એરટાઈટ રહે ને એટલે દાણો એકોય બગડે નહીં અને આપણે ઓલા પારા આવે એ લઈને કા
હા એ ઝંડુના પારા આવી જો આ ફાકી લઈને આવી ગયા છે ને બા જો અત્યારે આ બધું ઈ કે હું વીણીને બધાય હમા કરીને બધાય ભરી દઉં ઈ કે એક ખરખા એટલે હું બગડે નહીં આને ઈ કે પાછું વાર ન લગાડે નકર દાણો એક બગડો તો બધું બગડી જાય કા મમ્મી દાણાનું પેલા કરવું પડે હા ઈ કે ધીમે ધીમે પછી જો એક ધારા બા બેહે ને તો જો આજે બપોરે કમર દુખતી હતી કા એ તો કોઈ આજ બપોરે જે કે મને છે ને બહુ જ કડમાં દુખાવો થાય છે કેમ કે સાયટિકાનો પ્રોબ્લેમ છે ને એટલે જો એક ધારા બેહી ન ગે એક ધારા ઊભી ન ગે એવું છે એટલે જો આ દાણાનું કામકાજ હાલે છે અત્યારે જો આ રીતે અમે બોટલમાં ભલે ઓલી લઈ આવવાના રસ આ રીતે બોટલમાં જો ભરી લઈએ પછી આગળ અમે ઓલા ઝંડુના પારા લેવા જવાના છે લઈ આવીએ ને પછી બા એમાં મૂકતા જાય કા જો આ રીતે બા સીસા ભલીએ છે પછી જો આ ઝંડુની બોટલ પડી છે ને એમાં પારા મૂકી દે અમે આવી રીતના છે ને સીસા રાખીએ હવે જો એટલા થોડાક સીસા રહ્યા છે ને પછી ઢાંકણા બધાય જો આ રીતના બોટલ રાખી દઈએ ગમે તે ઢાંકણું જોતું હોય ને ત્યારે આપણે મળી રહીએ પડ્યું હોય ને તો જોઈ ભાઈ મોટા મોટા દાણાનો ભરી લીધો છે તે કેટલી જગ્યા થઈ જેટલા દબાવીને તમે ગમે રોટ છે ચટણી છે દબાવીને કરો ને કોઈ બી કઈ ન બગડે નહીં બગડે નહીં કોલ હોય ને તમે બગડી જવાનું ઘટકાતો જવાનું ઘટો જવો પડે પાછી થઈ આ જો આમાં ઝંડુની પારા આવે ને એ તમે મૂકી દો ને એટલે તમારા દાણા ન બગડે ઉપર મૂકી દેવાના 3-4 જે મૂકો ને પછી તમે એર ટાઈટથી હાવ ઢાંકણ બંધ કરી દો ને તો જો માંડવી ફોલાઈ ગઈ છે દાણા સમા થઈ ગયા છે અને સાંજ થઈ ગઈ છે તો આપણે હવે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે તો રસોઈમાં શું બનાવવાનું છે તો કે એક બનાવવાનું છે ગલકાનું શાક અને કઢી બનાવવાની છે રોટલા બનાવવાના છે રોટલી બનાવવાની છે પ્રકૃતિબેન જો એનું હોમવર્ક કરે છે અને આજે આપણે માંડવીનું કામકાજ પતી ગયું છે કેમ કે બધા ભેગા થઈને ફોઈલી એટલા માટે પતી ગયું છે એટલે નથી કહેતા કે જો આપણા કામ આવે છે આપણા જેને લોહીનો સંબંધ હોય ને એટલે કે ભાંડેડા દયા આવે એમ પહેલેથી ગઈઢિયા કહેતા આવે છે તો બધી અમારી બહેનો અમને ગમે ત્યારે કામ પડે ને ત્યારે અમને મદદ કરે છે સપોર્ટ કરે છે કાંઈ પણ કામ હોય તો ઊભા રહીએ છે એ આપણે મારે 4 નણંદ છે પણ મારે નણંદ જેવું અમે રાખ્યું જ નથી અમે બધા બહેનોની જેમ જ રાખ્યું છે ને એને મારે બહેનોની જેમ જ મારી સાથે વર્તન કરે છે કાંઈ પણ કોઈ દિવસ મને કીધું નથી મારા 4 નણંદ છે ને તો અમે બધા હળી મળીને રહીએ છીએ અને બધા જો કામકાજ હોય ને ત્યારે આપણને એમ કે ફોન કરી દેજો અમે આવી જાશું અમે રસોઈ કરી દેશું અને કાંઈ પણ તકલીફ હોય તો બધા ઊભા રહીએ છીએ અમારા બધા બેનના ઘરવાળા એટલે કે જમાઈ બધા એવા છે સારા છે બધાય આપણને સપોર્ટ કરે છે અને ભાણીએ બધાય અમારા તો બહુ જ સારા છે એટલે હું એમ જ કહું કે ભાંડેડાઓને દયા આવે છે આપણી અને કાંઈ પણ કામકાજ હોય એટલે ભાંડેડા આપણા સપોર્ટમાં ખંભે ખંભો મિલાવીને ભાંડેડા ઊભા રહીએ છે એટલા માટે જો આપણે તો આજે માંડવી ફોલવાનું કામકાજ હતું પતી ગયું છે અને હવે પછી પાપડની સિઝન આવશે એટલે અમે એવું નક્કી કર્યું કે પાપડ આપણે એવી રીતના બનાવી લેશું બધે ભેગા થઈને પાપડે બનાવી લેશું તો ચાલો બસ આવા નવા વિડીયો અમે ચેનલ ઉપર અપલોડ કરતા રહીએ છીએ તો તમને બધાને કેવા લાગે છે તે બધા જરૂરથી જણાવજો અમે એવું નવું કંઈક બતાવતા રહીએ છીએ પ્રકૃતિબેનને ભણવાનું ચાલુ થઈ ગયું છે એટલે પ્રકૃતિબેન તો જો હવે સવારમાં ભણવા વયા જાય બપોરે આવીને થોડીક વાર સૂઈ જાય ને પછી હોમવર્ક કરવામાં હોય બેનને એટલે પ્રકૃતિબેને હવે કાંઈ ફ્રી થાય નહીં અને જો વેકેશન હતું ત્યાં સુધી બેનને રમવાની છૂટ હતી ત્યાં સુધી રમી લીધું છે અને હવે સાંજે થોડીક વાર આપણે મોબાઈલ રમવા આપીએ ત્યાં સુધી તો હવે આમ થાય બેન નવરા થતા જ નથી કેમ કે જેમ ધોરણ ઊંચું જતું જાય એમ થોડું ઘણું કામકાજે વધતું જાય
લેસન એ વધતું જાય, હોમવર્ક એ વધતું જાય, એવું બધું થતું જાય. અને હવે આપણે જો માંડવીનું તો એક પતી ગયું, એટલે માંડવીના દાણા તમે જોયા છે કઈ રીતે ભર્યા છે આપણે. અમે એ રીતના માંડવીના દાણા જો સ્ટોર કરીને રાખી દઈએ, એ રીતના ભરી લઈએ, એટલે કાંઈ એમાં હવા કાંઈ જાય નહીં, એટલે કાંઈ આપણા માંડવીના દાણા બગડે નહીં. અને એવી રીતના આપણે ઝંડુના પારા લગાવીને રાખી દઈએ ને એટલે માંડવીના દાણા બગડતા જ નથી. અને તમે જો માંડવી મૂકી દો ને તો માંડવીમાં ફૂદેડા થઈ જાય, માંડવી બગડી જાય છે. બાકી માંડવી તમે ફોલીને રાખી દો ને તો માંડવીમાં કાંઈ પણ થતું નથી, ક્યારેય બગડતી નથી. લાખો વર્ષ આપણે હાઈલે રાખીએ છીએ, કેમ કે આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ, સાતમ આઠમના તહેવાર આવતા હોઈએ છીએ, કે માંડવીના ભૂકો કરીને આપણે જોતો હોય, માંડવીના દાણા જોતા હોય, એમાં બધું વાર રહેતા હોય, એટલે દાણા તરીને જળતા હોય, માંડવી પાક ક્યારેક ક્યારેક કરતા હોય. અને હવે શિયાળો આવે તો ક્યારેક 1-2 વાર ચીકી બનાવતા હોય, એટલે માંડવીની જરૂર પડે છે. તો ચાલો, તમને વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો અમારી ચેનલ ઉપર અમે રજૂ કરતા રહીએ છીએ, તો બસ સપોર્ટ આપજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો, આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને બધાને મારા તરફથી, મારા ફેમિલી તરફથી બધાને બાય બાય.